હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટ્રાવેલિંગ મોબાઈલ ચાર્જર હોલ્ડર બનાવતા શીખશું. આપણે અક્ષર ટ્રાવેલ કરીએ છીએ તો આપણાને ચાર્જિંગ પોઈન્ટ તો મળી જાય છે, લેકિન મોબાઈલ મૂકવા માટે જગા નહીં મળતી. સો એનો સોલ્યુશન છે આ ટ્રાવેલિંગ મોબાઈલ ચાર્જર હોલ્ડર. આ ઇઝી ટુ કેરી છે અને ઇઝી ટુ મેક છે. આપણે મુસાફરીમાં લઈ જઈએ તો આપણા હેન્ડબેગમાં બી રહી શકે છે, વધારે જગા નહીં રોકે. ઓકે, એના માટે આપણને મટીરિયલ શું જોઈશે આપણે એ જોઈએ. મારો મોબાઈલના સાઇઝના હિસાબથી મેં લીધું છે. આપણા મોબાઈલની સાઇઝ, લેન્થ અને વિથ જે બી હોય એમાં આપણે વિથમાં 1.5 ઇંચ એડ કરશું અને લેન્થમાં 2 ઇંચ એડ કરશું. ઓકે, તો આપણો પૂરો મોબાઈલ અંદર આવી જાય. ઓકે, આ મેં લીધું છે 15 by 5 ઇંચીસનું. 2 સ્ટેપ લીધી છે સેમ કલરની, કે અંદર બહાર સેમ સ્ટેપ આવે. ઓકે, અને આ લટકાવવા માટે 15 ઇંચીસ બાય 3 ઇંચીસની એક સ્ટેપ લીધી છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ પીસ સીધો મૂકો છે, એના પર બીજો પીસ આપણે ઊંડો મૂકશું અને આ સ્પંચ મૂકી દઈશું. આ 15 by 5નું છે. મેં સેમ કલર લીધો છે અંદર અને બહાર માટે. ઓકે, આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો. અને આપણે 3 બાજુથી સીવી લઈશું, કેમ કે આપણે પાછું ખોલવાનું છે, સીધું કરવાનું છે, તાકે આપણને આ પાઇપિંગ ના લગાવવી પડે. ઓકે, અને આપનું બીજું છે 15 by 3 ઇંચની સ્ટ્રીપ છે. એને આપણે શું કરશું કે આપણે હાફ ફોલ્ડ કરશું. ઓકે, અને આપણે એને यहाँ સિલાઈ મારી દઈશું સ્ટ્રેટ, અને यहाँ સિલાઈ મારી દઈશું. એક એન્ડ આપણે ખુલ્લું રાખશું તાકે આપણે આને સિલાઈ માર સ્ટ્રેટ કરી શકીએ, પછી આપણે સિલાઈ મારશું. ઓકે, આ આપણે બે સ્ટિચ કરી લીધું છે બરાબર. હવે આપણે આને સ્ટ્રેટ કરી કાઢીએ. આ આપણે સ્ટ્રેટ કરી કાઢવું છે. સેમ આને બી સ્ટ્રેટ કરવાનું છે. ઓકે, આ બેને આપણે સ્ટ્રેટ કરી કાઢવું. ઠીક છે, હવે આપણે શું કરવાનું છે, પહેલાં તો આને આપણે ફોલ્ડ કરી દઈએ. ઓકે, આ જે ખુલ્લો એન્ડ છે એને ફોલ્ડ કરી દઈશું. ઠીક છે, પછી હવે અંદર અને બહાર બે બાજુ આપણે સેમ કપડું યુઝ કરવું છે. ઠીક છે, તો આપણે આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, આવી રીતે, અને यहाँ तक સ્ટિચ મારશું. ઉપરથી આપણે 1 ઇંચ જેટલું છોડશું બે બાજુથી. જો આપણે यहाँ तक સિલાઈ મારશું અને 1 ઇંચ જેટલું છોડશું, સ્ટિચ નહીં કરીએ. ઓકે, અને આ બેલ્ટ છે આપનો, તો બેલ્ટ આપણે આમ બનાવ્યું છે. તો આ જે સિલાઈ છે એને આપણે સેન્ટરમાં લાવશું. ઓકે, સિલાઈને સેન્ટરમાં લાવશું અને આને આયન કરી કાઢશું. ઠીક છે, આપણે આ બે સ્ટેપ કરીએ, આને ફોલ્ડ કરીએ, પછી આને હાફ કરીએ, પછી यहाँ અને यहाँ સિલાઈ મારીએ અને ઉપરથી 1 ઇંચ જેટલું છોડી દઈએ. ઓકે, આપણે આટલું કરીએ. આપણે જેમ બતાવેલું એમ આપણે સ્ટિચ કરી કાઢવું છે. જો આ બે એન્ડ આપણે સીવી કાઢ્યા છે અને ઉપરથી આપણે 1 ઇંચ જેટલું ખુલ્લું રાખવું છે. જો ઓકે, અને આ બેલ્ટ હતો આપણો, એને આપણે સેન્ટરમાં લઈ આવ્યા છે. ઓકે, હવે આપણે શું કરશું કે આ બેલ્ટની જે સ્ટિચ છે એને આમ કરશું થોડું સ્ટાર્ટિંગમાં. ઓકે, એક બાજુથી, અને અહીંયા આપણે એને અંદર રાખી દઈશું. જો આપણે ફોલ્ડ કરવું છે, આ આપણે આ છે. ઓકે, આ આપણે થોડું ફોલ્ડ કરી કાઢું. આ સ્ટેચ આપણે અંદર બાજુ લીધું છે આવી રીતે. ઓકે, હવે આપણે અહીંયા મૂકી દઈશું આમ, અને સ્ટિચ લઈ લઈશું. સેમ વે આ બીજી બાજુ છે અને સ્ટિચ આપણે આમ અંદર લઈ લઈશું અને આપણે અહીંયા આમ
બરાબર લાઇનમાં સ્ટિચ કરી કાઢશું. ઠીક છે. આપને જોયે પહેલાં તો આટલું યા આમ 3 બાજુ સિલાઈ મારી દેજો. 1 2 3 1 2 અને 3 અને પછી આને બેલ્ટને આમ અટેચ કરી કાઢજો. ઓકે, આમ બેલ્ટને અટેચ કરજો. ખાલી અહીંયા નીચેથી જ ફોલ્ડ થશે. આ જે આટલો એરિયા છે વાંચી જ ફોલ્ડ થશે, બાકીનું પૂરો એરિયા ખુલ્લો રહેશે. ઓકે, આપણે એટલું કરીએ. આપણે બેલ્ટ અટેચ કરી દીધો છે. જો ખાલી આપણે અંદર જેટલું નાખવાનું છે એટલું જ આપણે ફોલ્ડ કરવું છે, બાકી આ બેલ્ટ પૂરો છે. જોયું? ઓકે, આ આપનું સિમ્પલ મોબાઈલ ચાર્જર હોલ્ડર રેડી છે. ઓકે, આ જગા બી ઓછી રોકે છે અને આપણે એઝ અ વોલેટ બી આપણે આને યુઝ કરી શકીએ છીએ મુસાફરી માટે, તો કોઈ ટેન્શન નથી. જો ઓકે, આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો. ઓલ્સો બીજા સાથે શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપણે શું શીખવું છે. થેન્ક યુ.